નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરતના પૂણામાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાને મામલે પૂણા પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે. સુરતના પૂણામાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાને મામલે પૂણા પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું છે, જેમાં 18 જુલાઈના રોજ મુક્તિધામ સોસાયટીમાં યુવક પર હુમલો કર્યો હતો. મહિલાઓએ વચ્ચે પડી મધ્યસ્થી કરવા છતાં હુમલો કર્યો હતો. યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત થયો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે, જેમાં જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવ્યું છે. જે સોસાયટીમાં આતંક મચાવ્યો હતો, ત્યાં જ આરોપીનો વરઘોડો કાઢ્યો. આરોપીએ લોકો સામે 2 હાથ જોડી માફી માંગી છે. પૂર્વ પર નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.